સર, એ તો અમારી પ્રોસેસ છે સર. હું પણ મારી પ્રોસેસ જ કહું છું, તમે સાંભળતા નથી? હું સાંભળી રહી છું સર, પણ તમારા ઘરની સ્ટોરી મને નથી કહેવાની. મેં ફોન કર્યો તો ન લાગ્યો. હું કહું છું ને કે કોલિંગની સ્ટોરી છે. શું પ્રોબ્લેમ છે કોલિંગમાં? અત્યારે તો તમે આ જ નંબર પરથી વાત કરો છો. અત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ નહીં તો નેટ કેમ નથી ચાલતું? મેં તમારી કમ્પ્લેન લઈ લીધી છે. વધારે માહિતી જોઈએ તો જણાવો સર. તમારા ઉપરી અધિકારીને આપો. આપો ને. ક્યાં ગયા અધિકારી? હેલો હેલો, જીવતો છે કે મરી ગયો? હેલો સર. પેલા મેડમ હતા ને, એને તમે સસ્પેન્ડ કરી દેજો. એનામાં તેવડ નથી કોઈ વાત સાંભળવાની. શું ઇસ્યુ આવી રહ્યો છે સર આપના ફોનમાં? મને એમ કે તમારી એક જ કમ્પ્લેન લેવામાં આવશે. એવું લખી દીધું છે કે એક જ કમ્પ્લેન લેવાની, મારી બધી વાત નહીં સાંભળવાની. જી સર. મારી બધી પ્રોબ્લેમ સાંભળવી પડશે તમારે. શ્યોર સર, જણાવો. હા એમ. પેલા મેડમ તમારી બાજુમાં છે? જી નહીં સર, તમારો ફોન ટ્રાન્સફર થયો છે. જી, તમે જણાવો. તમે હેરાન તો નહીં થાવ ને? તમે તો એમ નહીં કહો ને કે મારા ઉપરી અધિકારીને આપું? મારી ઉપર કોઈ અધિકારી નથી સર. કેમ, કંપનીના માલિક નથી? તમારા ઇસ્યુને લઈને અમારી સાથે વાત કરો પ્લીઝ. એવું નહીં, કંપનીના માલિક તમારા બોસ નથી? તમારા ઇસ્યુની વાત અમે શેર કરીએ છીએ સર. ઇસ્યુ વધારે હોય તો પણ અમે એને હેન્ડલ કરીએ છીએ સર. બસ, તો તમે સાંભળશો ને? ફોન કટ તો નહીં કરો ને? હું સવારે નીકળ્યો, નીચે ઉતરો, બરાબર? જી સર. હું ટિફિન ભૂલી ગયો. મેં ફોન લગાડ્યો કે ટિફિન નીચે આપી જાઉં, પણ ફોન લાગ્યો નહીં. એમાં તમારી મેડમ બોલી, તમારું રિચાર્જ પૂરું થઈ રહ્યું છે, રિચાર્જ કરાવો. 3 વાર બોલી, બરાબર? મારે ઓફિસે જવાનું મોડું થતું હતું, બરાબર? જી સર. પછી મારે ફોન કાપીને દાદર ચડીને 4થે માળે જવું પડ્યું. ફોન ન લાગ્યો. જી સર. મારો તો મગજ વયો ગયો, પણ તમને ખબર છે કે 3 વાર બોલે તો આપણને કેવું થાય? જી સર. હું ટિફિન લઈને નીચે આવ્યો તો દાળ ભાત ભૂલી ગયો. જી સર. મેં ફરીથી ફોન લગાડ્યો તો મેડમ બોલવા લાગ્યા, નમસ્કાર, તમારું રિચાર્જ 3 દિવસમાં પૂરું થવાનું છે. અત્યારે જ રિચાર્જ કરાવો. ફરીથી મારે દાદર ચડીને જવું પડ્યું, બરાબર? હું પાછો ગયો મારા ઘરે. પછી કીધું લાવો, દાળ ભાત ભૂલી ગયો હતો. મારી ઘરવાળીએ કીધું દાળ તો નથી બનાવી. જી સર. પછી મેં ફોન કર્યો દુકાનવાળાને, તો પાછી તમારી મેડમ બોલી, નમસ્કાર, તમારું સ્વાગત છે. 3 દિવસમાં તમારું રિચાર્જ પૂરું થવામાં છે. હમણાં જ રિચાર્જ કરાવો, આટલાનું. અરે ભાઈ, ઇમરજન્સી ફોન કરું કે એને સાંભળું? જી સર. પછી હું મારી બાઇક લઈને ગયો દુકાને દાળ લેવા. જી સર. દુકાનવાળાને કીધું દાળ આપી દો 1 કિલો. તો એણે કીધું દાળ તો પૂરી થઈ ગઈ છે. એક કામ કરો, થોડીક વાર ખમો, મારી પાસે ફોન નથી, લાવો તમારો ફોન પૂછી લો. ઓલો પાર્સલવાળો દેવા આવવાનો હતો. જી સર. એણે મારા ફોનથી ફોન લગાડ્યો તો પાછી તમારી મેડમ બોલી, નમસ્કાર, તમારું સ્વાગત છે, રિચાર્જ કરાવો. મેં કીધું આણે તો લોહી પીધું. પછી દુકાનવાળો અને હું ગયા બાઇક લઈને પાર્સલવાળાને ત્યાં. હેલો. જી સર. હા, બોલતા રહેજો. જી, સાંભળી રહી છું સર. પાર્સલવાળા પાસે જઈને કહ્યું, તમે દાળ કેમ ન મોકલી? મારે દાળ બનાવીને ઓફિસે જવાનું છે, ભાત તો હતા. પછી એણે ફોન કર્યો, અમારી પાસે પાર્સલ આવ્યું નથી. મેઇન બ્રાન્ચવાળાએ કીધું, ઇમરજન્સી દાળ જોતી હોય તો અહીંયા આવીને લઈ જાઓ. પછી અમે બાઇક લઈને ત્યાં ગયા ફેક્ટરીમાં. ત્યાં જઈને કીધું દાળ છે, 20 કિલો દુકાનવાળાને લેવી હતી ને મારે તો 1 જ કિલો લેવી હતી.
જી સર. ફેક્ટરીવાળાએ કીધું કે ગાડી ટ્રાન્સપોર્ટની ગામડેથી આવી રહી છે, વાર લાગશે. જી સર. મેં કીધું કેટલી વાર લાગશે? એણે કીધું વાર તો લાગશે, તમને ટાઈમ હોય તો ઊભા રહો, નહીંતર તમારી બાઇક લઈને જઈ શકો છો. અમે તો ઊભા રહ્યા પણ કાંઈ આવ્યું નહીં, સમજ્યા? પછી અમે બાઇક લઈને ઉપડ્યા, ત્યાંથી 30 કિલોમીટર થતું હતું ગામડું. જી સર. ત્યાં ગયા તો એણે કીધું કે ગાડી તો હજી ભરી નથી દાળની. દાળમાં ખબર પડે ને? જી સર. તુવેરની દાળ. મેં કહ્યું કેટલી વાર લાગશે? એણે કીધું ખેતરમાંથી વાઢી રહ્યા છે હજી. મેં કીધું દાળ વાઢે, થ્રેશર આવે, થ્રેશરમાંથી કાઢે, બહુ વાર લાગશે. પછી ફટાફટ ખેતરમાંથી કાઢી. હેલો. જી સર. પછી થ્રેશરમાં નાખી ચોખ્ખી કરવા. થ્રેશરના માલિક હતા રમેશભાઈ. કોણ હતા? જી રમેશભાઈ. મેં રમેશભાઈને કહ્યું ફટાફટ દાળ તૈયાર કરો, મારે ઓફિસ જવું છે, મોડું થાય છે. જી સર. થોડીક વાર પછી થ્રેશર ચાલુ થયું, પછી બંધ પડી ગયું, ડીઝલ ખાલી થઈ ગયું. રમેશભાઈ કીધું મારી પાસે ફોન નથી. મેં કીધું મારા ફોનમાંથી ફોન કરી લ્યો. ફોન લગાડ્યો તો થ્રેશરવાળાનો બાટલો ફાટી ગયો. શું બોલ્યા ખબર છે? નમસ્કાર, આપકા સ્વાગત હે, તમારું રિચાર્જ પૂરું થઈ રહ્યું છે, હમણાં જ રિચાર્જ કરાવો. અને મને ગુસ્સો આવ્યો, આ કાર્ડ જ નથી રાખવું. પછી અમે બંને ગયા ડીઝલ લેવા. જી સર. કોણ ગયા? હું અને? જી રમેશભાઈ. હા. પેટ્રોલ પંપ પર જઈને કીધું ડીઝલ આપો ભાઈ. એણે કીધું ડીઝલ ખાલી થઈ ગયું છે, ગાડી આવી રહી છે, થોડી વાર વાટ જોવો. ડીઝલ હતું એ ખાલી થઈ ગયું. જી સર. ગાડી જ્યાંથી આવવાની હતી અમે ત્યાં ગયા. કીધું લાવો હાલો અમને ડીઝલ આપી દો. એણે કીધું કુવેતથી બેરલ ભરીને આવે છે. હાલો. જી સર. અરે કુવેતથી બેરલ ભરીને આવવા તો દો. ફોન કાપી નાખ્યો. બોલો, પૂરી વાતે સાંભળતા નથી આ લોકો.